નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 એનો 10મો એક્ઝામ્પલ જોતા હતા, જેની અંદર આપણે પહેલા અને બીજા બેનો અભ્યાસ કરેલો હતો, ત્રીજાથી બાકી હતો. તો આજે આપણે એનો અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ તો આપણે ખ્યાલ છે એ બરાબર આપણે શું લીધું હતું, એ બરાબર 1 2 3 4 બરાબર. બી તો એ ક્રોસ એ શું મળતું હતું એ તમે જોઈ શકો છો. આપણે શું મળે છે એ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં લખેલું હતું. તો જેમાં એ અને બી એટલે બીજો આપણે ગણેલ હતો, ત્રીજો, ચોથો અને પાંચમો બાકી હતા. તો સૌ પ્રથમ આપણે ત્રીજો છે તેમાં શું કે સવાચક છે અને સમિત હોય પરંતુ પરંપરિત ના હોય, એક એની વાત કરવાની છે. બીજું તો કે શું કે સવાચક અને પરંપરિત હોય પરંતુ સમિત ના હોય. ત્રીજું એવું કે સમિત અને પરંપરિત હોય પરંતુ સવાચક ના હોય તેવા સંબંધનું ઉદાહરણ આપવાના હતા આપણે. હવે જે આપણે એ બરાબર આ લીધું 1 2 3 4 એને અનુરૂપ આપણે એ ક્રોસ એ એટલે કે એનો કાર્ટેશિયન ગુણાકાર અહીંયા મળેલ છે. તો હવે તો આપણે ત્રીજા, ચોથો અને પાંચમું એ એક્ઝામ્પલ ગણી. તો સૌ પ્રથમ તો એ બરાબર શું છે, એ ક્રોસ એ શું છે એ બધો ખ્યાલ છે. તો જોઈએ આપણે. તો જેમાં આ ઉદાહરણમાં એ બરાબર આપણે એ 1 2 3 4 લઈ તો ત્રીજા ઉદાહરણમાં બંધ બેસશે નહીં. તો આપણે ત્રીજો અત્યારે બાકી રાખી અને ચોથું અને પાંચમું આના અનુરૂપ કરી નાખી. ત્રીજા માટેનું હું તમને અલગથી એક ઉદાહરણ આપીશ કઈ રીતે કરવું હોય. તો ચોથું આપણે કહીએ છીએ, ચોથામાં શું કહે છે સોલ્યુશન, ચોથાથી ગણશે આપણે આના માટેથી, બરાબર. જે હતું એની જ એ બરાબર અને એ ક્રોસ એ જે હતો એ જ. તો એને અનુરૂપ આપણે એવું કીધું છે કે સવાચક અને પરંપરિત હોય પરંતુ સમિત ના હોય. 3 નંબરનું આપણે હમણાં પછી ગણીશું, થોડીક વાર પછી છે, બરાબર. તો સવાચક અને પરંપરિત હોય પરંતુ સમિત ના હોય. હવે આપને ખ્યાલ છે સવાચક હોય એટલે પોતે પોતાનો સાથે સંબંધ હોવો જોઈએ. તો કે આપણે ગણ સંબંધ આર એની અંદર કેવા બધા ઘટકો આવશે, તો બધા 1 1, કારણ કે એ બરાબર 1 2 3 4 જે લાસ્ટ લેક્ચરમાં આપણે હતું એ જ છે. બધા એ ક્રોસ એ જ છે. તો 1 2 3 4 હોય તો બધી પોતપોતાની સાથે સંબંધ વળી પહેરાવવી જોઈએ. તો કે 1 1 આવવું જોઈએ, પછી 2 2 આવી જવો જોઈએ, 3 3 આવી જવા જોઈએ અને 4 4 આટલા તો આવી જ જવા જોઈએ. તો સવાચક થઈ ગયો. હવે પરંપરિત હોય, પરંપરિત હોય એટલે એને બી સાથે સંબંધ હોય, બી ને સી સાથે સંબંધ હોય તો એ ને સી સાથે સંબંધ થાય. તો આપણે કોઈ પણ એક લઈ લઈએ. ઉદાહરણ તરીકે હું એવું લઉં કે 1 2 એટલે એ બી અને બી સી મારે લેવા પડે એટલે બી તો પાછો મારો ફિક્સ અહીં 2 લીધા 2 જ આવશે. તો એને 2 અને 3 મેં લીધું, બરાબર. એટલું ખ્યાલ આવ્યો? ઓકે. તો એ ને બી સાથે, બી ને સી સાથે, તો આપણે કોની સાથે સંબંધ હોવો જોઈએ, એ ને સી સાથે. તો 1,3 ઉમેરી દો આમાં, બરાબર. હવે ચેક કરીએ આપણે. આ સંબંધ છે એ સવાચક છે, એ તો ખ્યાલ છે બધાને. પરંપરિત છે તો પરંપરિત માટે તમે જો કોઈ પણ બે પેર લઈ લ્યો. ઉદાહરણ તરીકે તમને એમ થાય કે હાલો પાછળ તો આપણે બનાવી, એટલે ઉદાહરણ તરીકે જો તમે આ લ્યો 1 1 ને 1 2, તો 1 2 તમારી પાસે ઓલરેડી આવશે. તો કોઈને એવું થાય કે સાહેબ આપણે એવી નથી લેવી, આપણે આ લઈ 2 2 2 3 લ્યો. તો 2 2 કેન્સલ, 2 3 પાછી મળશે. 1 3 લેશો તો 1 1. અને જો કોઈ એમ લે 1 2 2 3 તો આવે 1 3 જવાબ આવી, આપણે ઓલરેડી નાખી જ દીધો છે. એ રીતે જ આપણે સંબંધાર બનાવ્યો છે. તો આપેલો સંબંધ એ સવાચક અને પરંપરિત તો છે. હવે આપણે એવું કીધું સમિત ના હોવો જોઈએ. તો આપણે એક જોઈએ, એક પેર લઈ કે સમિત નથી. જેમ કે ઉદાહરણ તરીકે હું 1 2 લઉં તો સમિત હોય તો એ ને બી સાથે સંબંધ હોય તો બી ને પાછો એ સાથે સંબંધ હોવો જોઈએ. તો 1 2 આની અંદર છે તો 2 1 આની અંદર આવવા જોઈએ, પરંતુ 2 1 આની અંદર છે નહીં. જો તમને આની અંદર કંઈ 2 1 દેખાશે નહીં. તેથી આપેલો સંબંધ એ સવાચક અને પરંપરિત છે પરંતુ સમિત નથી. આ ખ્યાલ આવી ગયો કઈ રીતે બનાવ્યો. 5મા નંબરનો. 5મામાં શું કહે છે કે સમિત હોય અને પરંપરિત હોય, અને પરંપરિત હોય પરંતુ સવાચક ના હોય. તો જોઈએ, આવું એક ઉદાહરણ બનાવી. જો સવાચક એવું કીધું છે ને કે સવાચક ના હોય, તો
તો સવાચક ન હોય તો એના માટે અમને ખબર છે બધી પેર નહીં લખવાની, અમુક પેર લખી. ઉદાહરણ તરીકે આપણે ખાલી 2 પેર લખી, 1 1 અને 2 2. હવે હું 3 3 પેર નથી લખતો, એટલે ઉદાહરણ છે આપણો જે સંબંધ આપેલો હોય સવાચક તો નથી, તો ક્લિયર જ થઈ ગયું. ઓકે, આગળ સમિત માટે. સમિત માટે તો આપણે એવું કરી કે 1 2 જો હું લઉં આની અંદર, તો સમિત કરવું હોય તો કઈ પેર માર નાખવી પડે? 2 1. બરોબર, હાલે થઈ ગયું. હાલો 1 2 2 1. ઓકે, પરંપરિત માટે તો કે આપણે એવું કરી કે 1 2 છે આપણી પાસે, આપણે કઈ પેર નાખી? 2 1 એક નાખીએ. હવે આમાંથી જો થઈ જતું હોય વાત પૂરી થઈ ગઈ. જો કોઈ એમ લે 1 2 2 3 તો આવી જશે. બરોબર, એટલે આપણો સંબંધ પરંપરિત થઈ જશે. આ 4 પેર ખાલી રાખશો તો 4 પેર રાખીને આપણું કામ પૂરું કરી દઈએ, એટલામાં થઈ જાય છે. જેથી સંબંધ છે એ સંમિત છે, પરંપરિત છે, પણ સવાચક નથી, કારણ કે બધી ઓર્ડર પેર આવી નથી, ખાલી 2 જ આવી. હજી જો 3 3 ને આ 4 4 જેમ આમાં આગલા ઉદાહરણમાં લીધી, જો મેં આમાં નાખી દીધી તો સંબંધ આપણો સવાચક થઈ જાત. ક્લિયર? હવે આપણે બાકી રાખ્યું તો 3 નંબર. જો આના માટે એ લીધો એ આપણે બધા માટે વર્ક કર્યું. જો 3 નંબરનું આમાં રાખવું હોય તો ખાલી એવું કરવું પડે. આપણે અહીંયા સવાચક છે, સંમિત નથી અને પરંપરિત નથી. સવાચક એક રાખવું હોય, સંમિત પરંપરિત ન રાખવું હોય તો આના 1 1 થી 2 2 થી આરામથી થઈ જશે. અને જો આપણે બીજી રીતે જ કરવો હોય તો આપણે 3 નંબરમાં આવું બીજું કંઈક અલગ પ્રકારનો સંબંધ લઈએ. કેવો સંબંધ લઈએ? તો કે એ બરાબર એક ગામમાં વસતા લોકોનો સમૂહ. બરાબર, એક સ્થળ પર વસતા લોકોનો સમૂહ. સંબંધ આ આની પર આપણે એવું લખી કે એવા બધા એક્સ વાય કે જ્યાં એક્સ એ વાયનો મિત્ર હોય. એક્સ એ વાયનો શું હોય? મિત્ર, એટલે કે ફ્રેન્ડ હોય. તો જો આ સંબંધને આપણે કેવું કરવાનું છે? સવાચક સંમિત પરંતુ પરંપરિત નથી. સવાચક એટલે કે પોતે પોતાના મિત્ર તો હોય જ હંમેશાના માટે આપણે આપશે. બરાબર, એ જ સૌથી સારો ફ્રેન્ડ. પછી આગળ જોઈએ કે એક્સ, પછી સંમિત માટે તો કે એક્સ એ વાયનો મિત્ર હોય તો વાય એ એક્સનો મિત્ર હોય. બરાબર, એક્સ અને વાય મિત્ર છે, અથવા એક્સ એ વાયનો મિત્ર જગ્યાએ એવું રાખો એક્સ અને વાય મિત્ર હોય. બરાબર, એક્સ અને વાય મિત્ર હોય. જો એક્સ અને વાય મિત્ર હોય તો વાય અને એક્સ પાછા કેવા હોવાના હોય? મિત્ર હોવાના. ઓકે, પરંતુ આ સંબંધ પરંપરિત ન થાય. કેમ માટે? જો કે પરંપરિત માટે આપણે કેવું કરશે? એક્સ વાય બિલોંગ્સ ટુ આર લઈ અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર લીધા. તો આનો મતલબ શું થાય? એક્સ અને વાય મિત્ર. એક્સ અને વાય કેવા છે? મિત્ર છે. આનો મતલબ એવો થયો કે વાય અને ઝેડ મિત્ર છે. બરોબર, મિત્ર છે. હવે એક્સ અને વાય મિત્ર છે, વાય અને ઝેડ મિત્ર, એટલે કેવું કે છે તમે અને તમારા ફ્રેન્ડ છે. હવે તમારા ફ્રેન્ડ અને એના બીજા કોઈ ફ્રેન્ડ છે, તો તમે અને તમારા ફ્રેન્ડ એ મિત્ર હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. તમે જો એને ઓળખતા હોય ને ભેગા રહેતા હોય એવી રીતનું હોય કાંઈ તો મિત્ર હોઈ શકે, પણ તમે એને ઓળખતા જ ન હોય તો એના મિત્ર હોઈ પણ શકે ને ન પણ હોઈ શકે. તેથી એક્સ ઝેડ એ આરમાં આવી શકે નહીં, કારણ કે આ ચોક્કસ આપણે વિધાન કહી શકાય નહીં. હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. તેથી એક્સ ઝેડ, તો એક્સ અને ઝેડ મિત્ર હોય તે જરૂરી નથી. એટલે કે એક્સ ઝેડ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. ક્લિયર? સવાચક, સંમિત ને પરંપરિતનો ઘણું બધું આપણે અભ્યાસ કર્યો હોય તો ઉદાહરણ ક્લિયર આટલું. ઓકે, એના પછીનો જોઈએ આપણે શું કહે છે એક્ઝામ્પલ નંબરમાં 11 નંબરમાં એવું કહે, સાબિત કરો કે સમતલમાં આવેલ બિંદુઓના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર એવા બધા પીક્યુ કે જે ઉગમ બિંદુથી, જોજો
અહીંયા સરખાઈ પહેલા સંબંધ સમજી લેવાનો. ઉગમ બિંદુ ઓ હે, ઉગમ બિંદુથી બિંદુ પી નું અંતર. હવે ઉગમ બિંદુથી ધારો કે મારું બિંદુ પી અહીંયા આવ્યું હોય તો આનું અંતર, એટલે આ બે વચ્ચેનું અંતર ઉગમ બિંદુથી બિંદુ પી નું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ ક્યુ ના અંતર જેટલું છે. ધારો કે ક્યુ મારો અહીંયા ક્યાંક હોય અને આ અંતર, તો એવું કે ઉગમ બિંદુથી જેટલું અંતર પી નું થાય એટલું જ અંતર ઉગમ બિંદુથી ક્યુ નું થાય. એટલે કે ઓપી બરાબર ઓક્યુ. અંતરસૂત્રની અંદર તમે કરો, અંતરસૂત્ર તો આવડે ને, બે બિંદુઓ આપેલા હોય તો એનું વચ્ચેનું અંતરસૂત્ર મેળવવા માટેનું x1 - x2 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર, બરાબર? એટલું અંતરસૂત્ર મળે. પણ સામે સ્ક્વેર આવે, જો સ્ક્વેર કાઢી નાખો તો અંદર સ્ક્વેર રૂટમાં આવે ઓલી સાઈડ. આટલું ક્લિયર? પણ જો ઉગમ બિંદુ હોય તો ડાયરેક્ટ આપણે ખ્યાલ છે શું આવે એ સૂત્ર, બરાબર? જ્યાં ઉગમ બિંદુ હજી x2 y2 ની જગ્યાએ 0 0 મૂકી દો એટલે શું આવે? √x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર. તો એમ કે છે કે ઓપીનું જેટલું અંતર થાય એટલું જ ઓક્યુનું ઉગમ બિંદુથી અંતર થાય. આગળ હોય તો આર એ સામ્ય સંબંધ છે, તો સામ્ય સંબંધ માટે સવાચક સમિત પરંપરિત. આગળ જોઈએ તો લખી સોલ્યુશન. અહીંયા જે સંબંધ આપેલો છે એ આર માં લખી નાખી, તો કે આર બરાબર એવા બધા પીક્યુ કે જ્યાં ઉગમ બિંદુથી બિંદુ પી નું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ ક્યુ ના અંતર જેટલું છે. એટલે કે એને લખવું હોય તો કઈ રીતે લખાય? આર બરાબર પીક્યુ કે જ્યાં ઓપી બરાબર ઓક્યુ. ઓપી બરાબર ઓક્યુ એટલે કે ઉગમ બિંદુથી પી નું અંતર એટલું જ ઉગમ બિંદુથી ક્યુ નું અંતર. અને શોર્ટ ફોર્મમાં લખી નાખ્યું, બે સરખું જ છે, ઓપી બરાબર ઓક્યુ. ક્લિયર આટલું? ઓકે. તો સંબંધને આપણે સવાચક સમિતને પરંપરિત કરવાના છે, તો લખતા જાય શું શું આવશે. તો પહેલા સવાચક માટે, તો સવાચક માટે પ્રત્યેક કોઈ પણ જો બિંદુ એમાંથી આપેલું હોય તો બરાબર, પ્રત્યેક p belongs to a માટે, બરાબર? એટલે સમતલમાં આવેલું કોઈ પણ એક બિંદુ p છે એ a ની અંદર છે, તો શું થાય એના માટે? તો OP બરાબર, OP તો થવાનું જ, કારણ કે OP એટલે P એટલે એક જ પોઈન્ટ હતો. ઉગમ બિંદુથી બેનું અંતર કેવું થવાનું? સરખું જ થાય. એક ને એક પોઈન્ટનું ઉગમ બિંદુથી આપણે લઈ અંતર તો કેવું આવવાનું? સરખું જ આવવાનું. OP બરાબર OP. તેથી PP belongs to શેમાં આવે? R ની અંદર આવે. તો આપેલ સંબંધ, તેથી આપેલ સંબંધ R કેવો છે? સવાચક સંબંધ છે. તો આ સવાચક થઈ ગયો. હવે તો કે સવાચક પછી સંમિત માટે, તો સંમિત માટે શું કરવાનું હોય આપણે ખ્યાલ જ છે. તો કે કેવા લેવાના? PQ belongs to R. એટલે P અને Q R માં હોય એના માટે. જો PQ R માં હોય તો R ની શરતનું પાલન કરે. R ની શરતનું પાલન કરશે તો શું આવશે? OP બરાબર OQ. એટલે કે ઉગમ બિંદુ જેટલું અંદર P નું થાય એટલું જ ઉગમ બિંદુથી અંતર Q નું થાય. એટલે કે OP બરાબર OQ. તો આનું આવી રીતે લખીએ ને, OP બરાબર OQ હોય તો OQ બરાબર OP. તો આના ઉપરથી એવું ન થઈ ગયું કે QP belongs to R. તો કે QP belongs to, જો R આવી જાય તો R કેવો થયો? સંમિત સંબંધ છે. R સંમિત સંબંધ છે. તો આપણે અહીંયા જોયું R સવાચક સંમિત થઈ ગયો. હવે પરંપરિતની વાત કરવાની છે, તો જોઈએ પરંપરિત કઈ રીતે લખશી. પરંપરિત
માટે પરંપરિત માટે આપણે શું કહીએ 3 પોઈન્ટ લઈ લઈ બરોબર તો કે પી ક્યુ બિલોંગ્સ ટુ આર અને QS બિલોંગ્સ ટુ આર માટે એટલે કે આપણે આર ની અંદર લઈ લીધા પોઈન્ટ એટલે કે આર ની શરતનું પાલન કરે જો આર ની શરતનું પાલન કરતા હોય તો PQ આર માં હોય તો આપણે શું લખાય OP બરાબર OQ અને OQ બરાબર OS તો OQ બરાબર OP બરાબર OQ અને OQ બરાબર OS તો એના ઉપરથી આપણે આવી લખી શકીએ કે OP બરાબર OS જો OP બરાબર OS થાય તો આ કોની શરત હતી જોજીને OP બરાબર OS કોની શરત છે OP બરાબર OQ હોય તો PQ શેમાં આવે R માં આવે જે OP બરાબર OS હોય અહીંયા તો શું આવે OS OP બરાબર OS હોય તો શું આવે PS belongs to R તો આવું સાબિત કરવાનું હતું જો PQ R માંથી લીધા QS R માંથી લીધા તો PS belongs to R તો આવી ગયું તો R કેવો સંબંધ થઈ ગયો પરંપરિત તો કે R પરંપરિત સંબંધ છે તો આપણે જોયું કે R સવાચક સંમિત ને પરંપરિત હોય તો કેવો સંબંધ સામ્ય સંબંધ તો કે અહીંયા 3 સંબંધ છે તો કે R સામ્ય સંબંધ છે તો સવાચક સમિત ને પરંપરિત છે એટલે કે કેવું કહેવાય સામ્ય સંબંધ છે હવે આગળ ચર્ચા કરીએ બીજું હજી જો રકમમાં આપણે કીધું આપણે આખી જ રકમ નથી વાંચી અડધી જ વાંચી છે R સામ્ય સંબંધ છે અહીંયા સુધીનું વાંચ્યું હતું હવે હું કીધું હતું સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ P એટલે ઉગમ બિંદુ સિવાય નું કોઈ પણ એક બિંદુ P છે OO એટલે કે 0 0 સિવાયનું કોઈ પણ એક બિંદુ P છે સાથે સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એટલે P ઉગમ બિંદુ સિવાયનું કોઈ પણ બિંદુ P હોય એ સાથે કેવો સંબંધ R સંબંધ ધરાવતા હોય તેવા બધા જ બિંદુઓનો ગણ P માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે તો એ P માંથી પસાર થાય અને ઉગમ બિંદુ એનું કેન્દ્ર હોય એવું વર્તુળ છે તો એવું આપણે સાબિત કરવાનું હોય તો સાબિત કરવા માટે આપણે જોઈએ ધારો કે હું આપણે એવું કરી કે P અને Q બરાબર કોઈ એક પોઈન્ટ લઈ લઈએ બરોબર તો એ કેવું છે વર્તુળ છે અને ઉગમ બિંદુમાંથી પસાર થાય તો સૌ પ્રથમ પહેલાં તો આપણે વર્તુળનું સમીકરણ ખબર હોવી જોઈએ બરોબર તો તમે વ્યાપક સ્વરૂપ તો અમુક જોયું હશે આવું કે x માઇનસ 11 માં આવે h² પ્લસ y માઇનસ k² ઇઝ ઇક્વલ ટુ r². તો અહીંયા h અને k શું કહેવાય કેન્દ્ર કહેવાય એનું શું કહેવાય h અને k કેન્દ્ર કહેવાય અને r શું કહેવાય એની ત્રિજ્યા કહેવાય આટલું ક્લિયર થઈ ગયું તો જો ઉગમ બિંદુ એનું કેન્દ્ર હોય તો hk બરાબર 0 આવે તો શું મળે આપને x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ r². બરાબર આ કોનું હોય જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય તો અને આ જો h અને k એ વર્તુળનું કેન્દ્ર હોય તો એના માટેનું સમીકરણ હતું તો હવે એનો કાંઈ ઉપયોગ થશે એટલે એટલા પહેલાં આપણે એની ચર્ચા કરી લીધી તો બે બિંદુ આપણે લઈએ બરાબર P અને Q તો લખીએ કે ધારો કે PQ belongs to A એટલે કે સમતલમાં આવેલા બે બિંદુઓ છે હવે P બિંદુ હોય તો સમતલમાં આવેલું તો આપણે બે તો કોઈ પણ એક લઈ લઈએ x1 y1 અને Q લઈ લઈએ આપણે x2 y2 હવે એમાં રકમ આપણે કીધું છે તથા ઉગમ બિંદુ આપણે લઈ લઈએ O બરાબર એટલે ખ્યાલ આવે તથા O એટલે કે ઉગમ બિંદુ હવે કીધું છે શું ઉગમ બિંદુ સિવાયનું બિંદુ P સાથે સંબંધ R ધરાવતા હોય સંબંધ R ધરાવતા હોય તો ઉગમ બિંદુથી P નું અંતર અને ઉગમ બિંદુથી Q નું અંતર સરખા થાય એટલે ઉગમ બિંદુથી P નું અંતર અને ઉગમ બિંદુથી Q નું અંતર જો સરખા થતા હોય તો સંબંધ R ધરાવે છે માટે
ઓપી બરાબર આપણે શું લખી શકીએ ઓક્યુ અને ઓપી બરાબર ઓક્યુ જે કાંઈ પણ અંતર થાય એને આપણે કોઈ પણ એક અંતર આર કહી દઈએ એટલે અંતર શું કીધું આપણે આર કીધું તો હવે જો હું અહીંયા બે બાજુ સ્ક્વેર કરું તો શું થાય ઓપી સ્ક્વેર બરાબર ઓક્યુ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર હવે ઓપી સ્ક્વેર આમાં અંતર સૂત્ર લગાડી ઓ થી પી નું સુધીનું અંતર એટલે કે ઉગમ બિંદુ ઓ 0 0 અને પી આપણે x1 y1 લઈ તો એનું આપણે ઇક્વેશન શું મળશે x1 માઇનસ 0 સ્ક્વેર એટલે કે x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આના માટે ઓક્યુ માટે આપણે x2 y2 માટે જો આપણે અંતર સૂત્ર લગાડીએ એટલે x2 માઇનસ 0 સ્ક્વેર પ્લસ y2 માઇનસ 0 સ્ક્વેર એટલે એને ડાયરેક્ટ કેવી રીતે લખી શકાય x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર બરાબર જે આપણો આર સ્ક્વેર હતો એ આર સ્ક્વેર હવે જો આ સમીકરણ અહીંયા વર્તુળના સમીકરણ જેવું થઈ ગયું આના જેવું જ ઓકે તો આપણે ખ્યાલ આવી ગયો કે આ શું મળ્યું આપને કે ઉગમ બિંદુ કેન્દ્રવાળું અને આર ત્રિજ્યાવાળું વર્તુળ છે જે બિંદુ પી માંથી પસાર થાય છે તો અમે લખીએ નાખી ધેરફોર પી ને સમાવતા સાપેક્ષ મળતા બિંદુઓનો ગણ વર્તુળ દર્શાવે છે જેનું કેન્દ્ર શું મળે આપણે ઉગમ બિંદુ કારણ કે 0 0 નથી જેનું કેન્દ્ર 0 0 તથા તે પી x1 y1 માંથી પસાર થાય છે ક્લિયર આટલું ઓકે નેક્સ્ટ જોઈએ 11 નંબર પછી 12 નંબર ઓકે હવે 12 નંબરના એક્ઝામ્પલમાં શું કહે છે જુઓ તમે સાબિત કરો કે બધા જ ત્રિકોણોનો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર જ્યાં T1 અને ત્રિકોણ T2 સમરૂપ છે હવે સમરૂપ ત્રિકોણ છે તો બે ત્રિકોણ સમરૂપ થારવા માટેની ઘણી અલગ અલગ રીતો હોય જો કાં તો ત્રણેયના ખૂણા સરખા હોય તમે બધી એક બરોબર શરત જોઈ હતી પછી કાં તો ત્રણેયની બાજુ સરખી હોય અથવા તો બે ખૂણા બે સાઈડ બાખું 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 ને એવી બધી શરત જોઈ હતી તો એમાંથી આપણે અહીંયા જે શરતની જરૂર પડશે એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું અને સોલ્યુશન મેળવીશું તો સૌ પ્રથમ તો આપણે જોઈએ કઈ શરતનું કઈ રીતના એક્ઝામ્પલ ગણવો તો એના માટે સંબંધ જે આપણો ટી આર આપેલો છે લખી નાખીએ સાબિત કરો કે બધા જ ત્રિકોણોનો ગણ એ એટલે કે સમતલમાં આવેલા બધા ત્રિકોણોનો ગણ એ લીધો એના ઉપર આર એવો વ્યાખ્યાયિત કર્યો T1 T2 કે જ્યાં ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે એટલે કે T1 T2 એકબીજાને સમરૂપ ત્રિકોણ છે બરોબર આગળ એ સામ્ય સંબંધ છે તો પહેલા આપણે સામ્ય સુધી પહોંચી જાય પછી આગળની ચર્ચા કરશી તો સંબંધ આર બરાબર T1 T2 કે જ્યાં ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે બરાબર ના લખવું હોય તો કઈ રીતે લખાય T1 શોર્ટ ફોર્મમાં ને લખવું હોય તો T1 T2 કે જ્યાં T1 નિશાની જોઈ હશે તમે બરાબર સમરૂપ T2 આટલું ક્લિયર તો સવાચક માટે પહેલા તો સવાચક માટે પ્રત્યેક T1 belongs to A માટે એટલે કોઈ પણ ઘટક લઈ લ્યો તો T1 એ T1 ને તો એકરૂપ સમરૂપ થવાનું જ છે તો કે ત્રિકોણ
પોતે પોતાને સરખો જ હોય, કારણ કે એક ત્રિકોણ હું દોરું, હવે આ ત્રિકોણ ધારો કે મેં કોઈ પણ આવો દોર્યો તો બીજો T1 એટલે આનું નામ T1 આપી દો, તો આ પોતે પોતાને તો સમરૂપ હોય જ. ત્રિકોણ T1 એ ત્રિકોણ T1 એટલે પોતાને જ, કૌંસમાં લખી નાખીએ આપણે, પોતાને જ સમરૂપ હોય જ. તો સમરૂપ હોય જ પોતે પોતાને, તો કે T1 T2 શેમાં આવી ગયા? T1 T1 શેમાં આવી જાય? R માં આવી જાય. જો T1 T1 belongs to R, તો R કેવો થઈ ગયો? સવાચક. R એ સવાચક સંબંધ છે. આગળ જોઈએ સંમિત માટે. તો સંમિત માટે આપણે શું કરીશું? T1 T2 બે belongs to R માંથી લેશી, એટલે કે T1 T2 belongs to R માટે જો T1 ને T2 R માં આપેલા હોય તો T1 એ ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. તો જો T1 T2 ને સમરૂપ હોય તો આપણે એવું કહી શકીએ T2 એ પણ T1 ને સમરૂપ છે. તો આની ઉપરથી એવું લખાય ત્રિકોણ T2 એ ત્રિકોણ T1 ને સમરૂપ છે. તો T2 એ T1 ત્રિકોણ T1 ને સમરૂપ હોય તો T2 T1 શેમાં આવી જાય? R માં. તેથી R કેવો સંબંધ થઈ જાય? સવાચક હતો, અગાઉ સમિત થઈ ગયો, સવાચક થઈ ગયો ને હવે સંમિત. તેથી R એ સંમિત સંબંધ છે. ક્લિયર? સવાચક સંમિત. હવે પરંપરિત માટે, પરંપરિત માટે આપણે શું કરશું? 3 લેશી. પરંપરિત માટે આપણે લઈ લઈએ T1 T2 belongs to R અને T2 T3 belongs to R માટે. તો T1 T2 belongs to R હોય તો T1 કોને સમરૂપ થાય? T2 ને. તો T1 એ ત્રિકોણો બધાય T1 એ T2 ને સમરૂપ છે અને T2 એ T3 ને સમરૂપ છે. હવે T1 T2 ને સમરૂપ હોય, T2 T3 ને સમરૂપ હોય તો આપણે ખબર છે ડાયરેક્ટ કહી શકાય કે T1 એ T3 ને સમરૂપ છે. તો T1 એ T3 ને સમરૂપ છે. જો T1 T3 ને સમરૂપ હોય તો R ની શરતનું પાલન કરે. તેથી T1 T3 શેમાં આવી જાય? belongs to R આવી જાય. તેથી આપેલો સંબંધ R કેવો થઈ જાય? એ પરંપરિત સંબંધ છે. ક્લિયર? એટલું સવાચક સંમિત ને પરંપરિત જો 3 સંબંધ થઈ જતા હોય તો R એ કેવો સંબંધ કહેવાય? સામ્ય સંબંધ છે. હવે આગળ જોઈએ. સવાચક સંમિત પરંપરિત થઈ ગયું. હવે આગળ રકમમાં શું કીધું છે કે 3 ત્રિકોણો T1 એની બાજુઓ 3 4 5 બરોબર, T2 ની બાજુઓ 5 12 13, T3 એની બાજુ આપેલી 6 18 ને 10. તો T1 T2 ને T3 માંથી કયા ત્રિકોણો સંબંધ R દ્વારા સંબંધિત છે? તો હવે આપણે શું કરવાનું? આ 3 ત્રિકોણ આપ્યા T1 T2 T3, આપણે એમાં ઈ ગોતવાનું છે કે T1 ને T2 સમરૂપ છે કે T1 T3 સમરૂપ છે કે T2 અને T3 સમરૂપ છે. તો કે આ 3 પેર બનશે. આપણે T1 T2 કઈ પેર બનશે? જુઓ, કાં તો T1 T2 બનશે, અથવા T1 T3 બનશે, અથવા તો T2 અને T3. તો કે આ પેર સમરૂપ થાય છે, આ પેર સમરૂપ થાય છે કે આ પેર સમરૂપ થાય? હવે સમરૂપ થાય છે ચેક કરવા માટે
આપણે કઈનો ઉપયોગ કરશી એ ખાસ અગત્યની વસ્તુ છે. તો આપણે ખબર છે કે જો ત્રિકોણની અનુરૂપ બાજુઓ પ્રમાણમાં હોય તો ત્રિકોણો એને આપણે કેવા કહેવાય શકાય? તો કે સમરૂપ કહી શકાય. એટલે કઈ રીતે? બાજુઓ પ્રમાણમાં હોય તો ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ. ધારો કે એક ત્રિકોણ આપેલો છે એ બી સી, બીજો ત્રિકોણ આપેલો છે આપણે ધારો કે પી ક્યુ અને આર. તો એ બી બાય પી ક્યુ બરાબર બીસી બાય ક્યુ આર અને બરાબર જો આપણે આર પી બાય સી એ થાય એટલે આને શું કહેવાય? બાજુઓ પ્રમાણમાં કહેવાય. જો આવું થઈ જાય તો આપણે ત્રિકોણ છે એ કેવો કહેવાય? સમરૂપ ત્રિકોણ થશે. બરાબર. હવે આપણે ચેક કરી આમાં કઈ કઈ આપણે પેર આપેલી છે, કેના માટે આવું થાય છે કે બધાનો ગુણોત્તર કરી બાજુઓનો અનુરૂપ બાજુઓનો, તો એ પ્રમાણમાં થવું જોઈએ, સરખો આવવો જોઈએ. તો કે અહીંયા ત્રિકોણ T1 ની T1 ની બાજુઓ 3, 4, 5 બરાબર. ત્રિકોણ T1 ની બાજુઓ 3, 4, 5 પછી ત્રિકોણ T2 ની બાજુઓ કઈ કઈ આવશે? T2 ની બાજુઓ કઈ કઈ આપેલી છે જોજીને રકમમાં? તો કે 5, 12 અને 13. અને ત્રિકોણ T3 ની બાજુઓ કઈ કઈ આપેલી છે? તો કે 6, 8 અને 10. તો જોઈએ કઈ કઈ બાજુઓ પ્રમાણમાં છે. જે બાજુ પ્રમાણમાં હોય તે આપણે લખી નાખવાની, અને અથવા તો ઓલી આપણે લાઈન લખવી હોય તો લખી નાખી. બરાબર. આપણે જાણીએ છીએ કે જો બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ પ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે. તેથી હવે જો કઈ કઈ બે બાજુઓનો આપણે ગુણોત્તર રહેશે, બરાબર, અનુરૂપ બાજુ રહેશે, એનો પ્રમાણ સરખું આવશે. જો હવે આપણે તમે જનરલી આ જો 3/5 કરો પછી બરાબર 4/12 થાય? ન થાય. ઓલું 1/3 ને આ ન થાય. પછી તમે એવું કરો 5/6 કરો, 12/8. તો 5/6 કરશો એટલે જો ડિવિઝન કરશો તો 1 કરતાં નાની સંખ્યા આવશે. જ્યારે 12/8 કરશો તો એ સંખ્યા તમને 1 કરતાં મોટી આવશે, તો એમાંય નહીં થાય. પરંતુ જો 3/6 કરો તો કેટલા આવે? 1/2. 4/8 કરો તો 1/2. 5/10 કરો તો 1/2. તો કે આ બે T1 અને T1 અને T3 માં એને અનુરૂપ બાજુઓનું પ્રમાણ, બાજુઓ કેવી છે? પ્રમાણમાં. તેથી T1 અને એ ત્રિકોણ T3 ને સમરૂપ ત્રિકોણ થશે. કઈ રીતે? જો કે T1 ની બાજુ 3, T3 ની બાજુ 6, બરાબર. એ બેનો જેટલો આન્સર આવશે એટલો જ એની બીજી બાજુનો સરખા આવશે, એટલો જ બાજુનો માપ કોનો આવશે? 10. અને આ બરાબર કેટલા થશે? 1/2. તો અહીંયા બરાબર અનુરૂપ બાજુઓ પ્રમાણમાં છે. તેથી ત્રિકોણ T1 એ T3 ને સમરૂપ છે. અથવા તો આપણે સંબંધ R ધરાવે છે એવી રીતે લખવું હોય તો આપણે વાક્યમાં એવું કીધું T1 T3 કયા ત્રિકોણ સંબંધ R દ્વારા સંબંધિત છે? તો કે T1 એ T3 ને સંબંધ R દ્વારા સંબંધિત છે. એવી રીતે લખી નાખીએ. Therefore T1 એ
T3 ને સંબંધ R દ્વારા સંબંધિત છે. આ હતું એ એક્સ્ટ્રા હતું, બરોબર. અહીંથી ઉપરનો તમારો જવાબ હતો. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે. હવે બાકીનો આના પછીનો કયો એક્ઝામ્પલ છે? એક્ઝામ્પલ નંબર 13 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં તમે હવે બે જ એક્ઝામ્પલ છે 13 અને 14 જે સવાચક સમિત પરંપરિત, પછી એના બે MCQ, પછી આપણું સ્વાધ્યાય 1.1 પૂરું થશે. એના પછી જે આપણે એટલે કે નેક્સ્ટ લેક્ચર જે આવશે કાલે લેક્ચર, એ લેક્ચરમાં આપણે બહુ જ ખાસ એવી વસ્તુનો અભ્યાસ કરવાનો, તો કે એમાં એક વિધેય, વ્યાપ્ત વિધેય, જેનો ઉપયોગ તમને આગળ જતા ઘણો બધો થવાનો છે. તો અત્યાર સુધી ધ્યાન રાખી કાલે આગળ 13માં એક દાખલાથી અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.